Hello, my dear friends. Welcome to Octet Live School, learning to love and loving to learn. આજે તમારી સાથે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 12 વિદ્યુત ખૂબ અગત્યના ચેપ્ટરની ચર્ચા કરવાના છે અને એમાંથી જે કંઈ બોર્ડની અંદર પૂછાવા લાયક પ્રશ્નો છે અગત્યના છે એવા પ્રશ્નોની આપણે તમારી સાથે ડિસ્કશન કરવાની છે. તો પહેલાં તો ડિસ્કશન કરી લઈએ કે આ ચેપ્ટરની અંદરથી કેટલા માર્ક્સ બોર્ડની અંદર આપણને મળવાના છે. તો આમ તો બ્લુ પ્રિન્ટની અંદર જોઈએ તો આ 6 માર્ક્સનો પાર્ટ છે, પરંતુ આપણે ગુજરાતના મોડલ પેપર અનુસાર જો જોવા જઈએ તો આંતરિક વિકલ્પોની સાથે આ ચેપ્ટર થશે આપણું 8 ગુણનું. એટલે આની અંદરથી એક 2 માર્ક્સનો પ્રશ્ન આવે, એક 3 ગુણનો આવે ને બાકી વધેલા જે કે માર્ક્સ છે એમાંથી ઓબ્જેક્ટિવ આવશે. મિત્રો એ ખ્યાલ આવે છે? 3 માર્ક્સનો એક ક્વેશ્ચન છે, 2 માર્ક્સનો એક ક્વેશ્ચન હશે અને 3 એક ગુણના પ્રશ્નો હશે. તો આપણે જોઈએ કે કેવા પ્રકારના એક ગુણના પ્રશ્નો આવે. તો જોઈએ, ફર્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે 12 વોલ્ટની બેટરીને આપણે સાંકેતિક રીતે જો દર્શાવવી હોય તો કઈ રીતે દર્શાવી શકીએ? તો સિમ્પલ છે કે આપણે એક બેટરી દર્શાવીએ. તમે જાણો છો કે બેટરીને દર્શાવવા માટે એક છેડો લાંબો અને એક છેડો ટૂંકો, મીન્સ કે જે લાંબો છેડો છે ધન અને ટૂંકો છેડો છે ઋણ. ધારી લો કે આ 4 વોલ્ટની બેટરી છે. આપણને કેટલાની કીધી છે? 12 વોલ્ટની કીધી છે. તો હજી એક હું બેટરી લઈ લઉં છું, એક પોઝિટિવ એક નેગેટિવ. આ પણ કેટલા વોલ્ટની? 4 વોલ્ટની. તો હજી 8 જ થયા. હજી એક બેટરી આપણે જોઈન્ટ કરી દઈએ, એક પોઝિટિવ એક નેગેટિવ, અને એ પણ કેટલા વોલ્ટની છે? 4 વોલ્ટની છે. એટલે આ થઈ ગયું આપણું 12 વોલ્ટની બેટરીની સાંકેતિક રચના. મિત્રો કેટલા વોલ્ટની? 12 વોલ્ટની. ખ્યાલ આવે? આવી રીતે દર્શાવી શકો. 3 વોટની લેવી હોય તો 3 વોટની કેટલી જોડવી પડે? 4 જોડવી પડે. તો આ પ્રકારનો પણ સાંકેતિક પ્રશ્ન પૂછાઈ શકે. સેકન્ડ, ચલ અવરોધનો પરિપથ સંજ્ઞા દર્શાવો. તો ચલ અવરોધની સંજ્ઞા છે. આવી રીતે આપણે શું દર્શાવીએ છીએ? અવરોધ. હવે એવો અવરોધ છે કે જેના મૂલ્યને આપણે બદલી શકીએ છીએ, ચલિત કરી શકીએ છીએ, વધારી શકીએ અથવા તો ઘટાડી શકીએ છીએ. તો તેથી આને કહેવાય છે ચલ અવરોધ, ચલિત અવરોધ. એટલે એને આવી નિશાની વડે પણ દર્શાવી શકાય છે, અથવા તો ઉપરથી આ રીતે દર્શાવો. તો આ થઈ ગયું આપણું રિઓસ્ટેટ. રિઓસ્ટેટ છે. આ રિઓસ્ટેટ દ્વારા પણ આપણે અવરોધના મૂલ્યમાં વધારો કે ઘટાડો કરી શકીએ. તો આ 2 પ્રકારની આકૃતિ દોરી શકાય ચલ અવરોધની અંદર. મિત્રો તો આવી પ્રકારની સંજ્ઞાઓ પૂછાઈ શકે. અને અગત્યના જે કંઈ મુદ્દાઓ છે એમાંથી કેવી રીતે MCQ ટાઈપના પ્રશ્નો કાઢી શકે તો ખરા ખોટા કાઢી શકાય. પહેલું તો છે બહુ અગત્યનું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય કે બેટરીનો મારે વોલ્ટેજ માપવો છે. શું માપવો છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ માપવો છે. તો કયું સાધન ઉપયોગમાં આવે? તો એ છે વોલ્ટામીટર. આ વસ્તુ યાદ જ રાખવી પડશે. શું? વોલ્ટામીટર અથવા તો વોલ્ટમીટર દ્વારા આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકીએ અથવા તો જાણી શકીએ. નેક્સ્ટ છે કે સૂત્રાત્મક રીતે ઓહમનો નિયમ રજૂ કરો. દરેક જાણીએ છીએ કે ઓહમનો નિયમ છે V = IR, અને એના પરથી જો અવરોધનું સૂત્ર લાવવું હોય ઓહમના નિયમ R = V, I ક્યાં જાય? છેદમાં. તો V ના છેદમાં I. તો આ બંને સૂત્ર તમે ઓહમના નિયમ તરીકે લઈ શકો છો. નેક્સ્ટ, ફટાફટ ક્વિક સિરીઝની અંદર આગળ વધીએ કે જેથી ઓછા સમયની અંદર તમારો સંપૂર્ણ પાઠ 8 માર્ક્સ અહીંયા કવર કરી શકાય. મિત્રો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા. ચાલો આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા સમજવી હોય તો ધારી લો કે મારી પાસે એક તાંબાના તારનો ટુકડો છે. તાંબુ મીન્સ કે કોપર ને. હવે આ તાંબાના તારના 2 છેડે હું એક બેટરી જોઈન્ટ કરી દઉં છું. શું જોઈન્ટ કરી દઉં છું? બેટરી. હવે આ બેટરી શું કરશે? તો તાંબાના તારની અંદરથી ઇલેક્ટ્રોનને ગતિ કરાવવા માટે બળ આપશે. તો ધારી લો કે આ કોઈ આડછેદ છે, તાંબાના તારનો એક આડછેદ છે. હવે તાંબાનો તાર મીન્સ કે ધાતુ
અને એ ધાતુની અંદર ઘણા બધા શું આવેલા હોય? મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય. તો જ્યારે પણ બેટરીની સ્વિચ શરૂ કરીશ, કળ શરૂ કરીશ, ત્યારે બેટરી વડે આ મુક્ત ઇલેક્ટ્રોન પર બળ લાગે છે, ધક્કો લાગે છે, જેને કારણે આ ઇલેક્ટ્રોન એ એક દિશામાં ગતિ કરે છે. રેડી? શું કરશે? અહીંથી આમ ગતિ કરશે. તો આપણે એ નોંધવાનું છે કે એકમ સમયની અંદર, કેટલા સમયની અંદર? એકમ સમયની અંદર આ તાંબાના આડછેદમાંથી, આ લઈ લઈએ અથવા તો આ લઈ લઈએ, કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં કેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થયો? શું? કેટલો વિદ્યુત ભારનો જથ્થો, ઇલેક્ટ્રોનનો જથ્થો કેટલો પસાર થયો, એને કહેવામાં આવે છે વિદ્યુત પ્રવાહ. એટલે વ્યાખ્યા કંઈક આવી બને છે કે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને, શું? વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને, વિદ્યુત ભારના જથ્થાને ક્યુ વડે દર્શાવીએ છીએ. રેડી છે? વિદ્યુત પ્રવાહ કહેવાય. સૂત્ર જો લાવવું હોય તો સૂત્ર છે I = Q/T. આના પરથી તમે પણ વ્યાખ્યા યાદ રાખી શકો કે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને, વિદ્યુત ભારનો જથ્થો મીન્સ કે ક્યુ વડે દર્શાવીએ છીએ. કુલંબ છે એનો એકમ. ઓકે, તો વ્યાખ્યા આવી રીતે પૂછાઈ શકે. યસ, 1 માર્ક્સમાં વ્યાખ્યા પણ આવી શકે છે મિત્રો, એટલે અગત્યની ખરી. વિદ્યુત પ્રવાહનું સૂત્ર કયું છે આમાંથી? તો હમણાં જ આપણે જોયું, I = Q/T, એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. તો બીજા જોવાની જરૂર જ નથી, આ જ છે આપણો. નેક્સ્ટ આવો. ઓકે, ચાલો. આવા પ્રકારના દાખલાઓ પણ પૂછાઈ શકે મિત્રો. હવે આમાં જોવાનું છે કે નીચે આપેલા વિદ્યુત પરિપથમાં A બિંદુ અને B બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે? અહીંયા કેટલા બધા અવરોધ જોડેલા છે? 1 છે, આ 2 છે, આ ત્રીજો છે, આ ચોથો ને આ પાંચમો. આવી રીતે 5 અવરોધો જોડેલા છે. હવે આ 5 અવરોધને ભેગા કરીએ તો આ પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો મળે? તો ધારી લ્યો કે આ A છેડો છે અને B છેડો છે. આ બંનેનો આમ લાંબો ખેંચી દો તો શું થાય? તો કે આ A છેડો, આ પહેલો અવરોધ, પછી આ સેકન્ડ અવરોધ, આ થર્ડ, આ ફોર્થ, અને આ થઈ ગયો તમારો ફિફ્થ. તો આવી રીતે બંને છેડાને એક તરફ લાંબા ખેંચી દઈએ તો આ 5 અવરોધો એક સીધી લાઈનમાં આવી જાય. તો એમ કહી શકાય કે આ 5 અવરોધો શ્રેણીમાં જોડાયેલા છે. શેમાં જોડાયેલા છે? શ્રેણીમાં, ક્રમશઃ એક પછી બીજો, બીજો પછી ત્રીજો એમ. હવે શ્રેણીમાં જ્યારે અવરોધો જોડાયેલા હોય તો સમતુલ્ય અવરોધનું સૂત્ર છે, બધાનો જ ભેગો અવરોધ. તો સમતુલ્ય અવરોધનું સૂત્ર છે R = R1 + R2 + R3 + R4 + R5. કેમ કે અહીંયા 5 અવરોધ છે તો આને R1 અવરોધ કહું. રેડી? આને R1 કહી દઈએ, આને બીજાને R2 કહું, આને R3 કહી દઈએ, આને R4 કહી દઈએ, આને R5 કહી દઈએ. તો છે આ સૂત્ર યાદ રાખવાનું છે. શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર, દરેક અવરોધોનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો સરવાળો કરો, 2 + 2 + 2 2 + 2. તો આવી કેટલી વાર છે? 2 4 6 8 અને 10. દરેકના મૂલ્ય 2 2 2 2 છે. તો સરવાળો કરીએ કેટલો આવે છે? 10. તો સમતુલ્ય અવરોધ કેવો થશે? આ જે તમને બતાવ્યું છે એનો સમતુલ્ય અવરોધ થશે 10 ઓમેગા. શું? 10 ઓમેગા અથવા 10 ઓહમ. આન્સર આવશે ડી. ચાલો નેક્સ્ટ ટાઈપ ઓફ તમને, યસ, આ દાખલો તમને 2 માર્ક્સમાં પણ પૂછી શકે અને 1 માર્ક્સના MCQની અંદર પણ આવી શકે. બહુ ઇઝી છે. જો અહીંયા હવે તમને એમ કીધું છે કે A બિંદુ અને B બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. જો અહીંયા થોડું અલગ છે એના કરતાં. હવે A બિંદુ અને B બિંદુ કનેક્શન અહીંયા છે, જોઈન્ટ અહીંયા છે, 2 તારને ત્યાં જોઈન્ટ કરેલા છે મિત્રો. ધ્યાનથી અહીંયા શું કરેલા છે? જોઈન્ટ. એક અવરોધ છે મારી પાસે આ, જે છે 8 ઓહમનો, અને બાકીના 2 અવરોધો છે, એક છે 4 ઓહમનો અને બીજો છે 4 ઓહમનો. હવે જો એને શાંતિથી તમે જોશો, નિરીક્ષણ કરશો તો અહીંયા એકબીજા સાથે જોઈન્ટ નથી, જોડેલા નથી. ફક્ત અહીંયાનો જે તાર છે ખાલી બેન્ડ જ થયેલો છે. અહીંયાથી શું થયેલો છે? ખાલી આમ બેન્ડ થયેલો છે. અહીંયા જોઈન્ટ છે. જો
અહીંયા જોડેલું છે, અહીંયા આ બંને જોઈન્ટ નથી, ફક્ત શું છે, બેન્ડ જ થયેલું છે. તો એને હું આવી રીતે પણ દર્શાવી શકું મિત્રો. આ થયો આપણો પહેલો અવરોધ અને આ બેન્ડ છે, તો એને હું ખાલી ખેંચીને સીધું કરી દઉં છું. તો ખેંચીને સીધું કરી દઉં તો આ થઈ ગયો મારો બીજો અવરોધ. રેડી? તો આવા પ્રકારની આ રચના થઈ ગઈ. આ થઈ ગયો એ બિંદુ ને આ થઈ ગયો મારો બી બિંદુ. તો હવે તમને દેખાઈ રહ્યા છે કે આ જે બી અવરોધ છે એ બંને અવરોધ શ્રેણીમાં છે. શું છે? શ્રેણીમાં. તો શ્રેણી અવરોધનો સમતુલ્ય અવરોધ કેટલો આવે? તો હું આને R1 કહી દઉં, આને R2 કહી દઉં અને આને કહી દઉં R3, જે છે 8 ઓમેગાનો. તો આ બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો આવશે? તો હમણાં જ આપણે જોયું કે સમતુલ્ય અવરોધ R બરાબર R1 વત્તા R2 જ્યારે શ્રેણીમાં હોય ત્યારે. તો બંનેનો સરવાળો કરીએ તો 4 વત્તા 4 કેટલો થાય? તો કે 8 ઓમેગા મળે. તો આ બંનેનો સમતુલ્ય કેવો મળ્યો? 8. તો હવે રચના કેવી થઈ ગઈ? તો હવે રચના કંઈક આવા પ્રકારની થઈ ગઈ. એ બિંદુ પાસે સમતુલ્ય અવરોધ મળી ગયો બંનેને ભેગા કરીએ ત્યારે, અને આ થઈ ગયું આપણું બી બિંદુ. અને નીચે તો એક અવરોધ હતો જ પહેલેથી, જે કેટલા મૂલ્યનો છે? 8 ઓમેગાનો છે. અને આ બંને સમતુલ્ય અવરોધ કેટલાનો આવ્યો? 8 ઓમેગાનો. એટલે ને 8 આવ્યો. હવે બીજી વસ્તુ શીખવાની છે, બીજું સૂત્ર યાદ કરવાનું છે. હવે આ બંને કેવા છે? હવે આ બંને એ બિંદુ અને બી બિંદુ વચ્ચે જોઈન્ટ છે, એટલે એકબીજાને પેરેલલ છે, સમાંતર છે. શ્રેણીમાં નથી, જો અહીંયા જોઈન્ટ છે, ફક્ત બેન્ડ નથી થયું, જોઈન્ટ કરેલા છે બંને અવરોધોને. તો જ્યારે આ બંને સમાંતર હોય તો સમાંતર જોડાણનું સૂત્ર છે. શું છે સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર? આ બંનેનો ભેગો અવરોધ સમતુલ્ય અવરોધનું સૂત્ર છે 1/Rp = 1/R + 1/R. આને મેં કયો અવરોધ કીધો છે? R3 કીધો છે ને? R3. નીચેનાને R3. ચાલો ઉપરનો શું છે? તો ઉપરનો આ બંનેને ભેગો થઈને આવ્યો છે. આ બંનેનો ભેગો થઈને જે આવ્યો છે એને હું કહી દઉં R'. તો આ R' અને R3 કેવા છે? એકબીજાને સમાંતર છે. તો અહીંયા R' અને આ થઈ ગયો R3. હવે એના મૂલ્ય મૂકી દઈએ તો 1/R'. R' કેટલો આવ્યો છે? 8 આવ્યો છે. અને R3 કેટલો છે? તો કે R3 પણ છે 8. ખ્યાલ આવે છે? હવે લસા લઈ લ્યો. તો લસા લઈએ તો લસા 8 આવશે. ક્યાં ગણતરી? અહીંયા કરીએ. ચાલો ગણતરી. તો લસા આવી ગયો 8 અને ઉપર 1 વત્તા 1 કેટલા થશે? 2. આવ્યું 1/Rp. પણ આપણે તો શું જોઈએ છે? સમતુલ્ય અવરોધ જોઈએ છે, સંપૂર્ણ પરિપથનો, સર્કિટ ડાયાગ્રામનો. તો આને હું અંશમાં લઈ જાઉં તો આ છેદમાં આવશે. આને પણ અંશમાં લઈ જવું પડે ને આને પણ છેદમાં લાવવું પડે, કેમ કે બરાબરની બંને બાજુ એક સરખી ક્રિયા કરવી પડે. તો ચાલો કરી દઈએ. તો Rp ઉપર આવશે તો આ સાઈડ 8 ઉપર આવશે ને 2 નીચે આવશે. તો જવાબ આવશે 4. શું આવશે જવાબ તમારો? 4. તો આ જે સમતુલ્ય અવરોધ છે એનું મૂલ્ય કેટલું આવે છે? 4 ઓમેગા આવે છે. તો આન્સર આવશે આપણો 4 ઓમેગા. ઓકે, ફાઇન. ખ્યાલ આવી ગયો? આ તો ગણતરી દ્વારા દર્શાવવું હોય તો એટલું લોંગ થાય છે, પણ જો 1 માર્ક્સનો MCQ પૂછ્યો હોય ને ત્યારે સિમ્પલી જ એનો જવાબ આપવાનો. આપણને દેખાય છે કે આ બંને કેવા છે? એ બંને છે શ્રેણીમાં. તો સરવાળો જ કરી દેવાનો. 4 વત્તા 4 કેટલો? 8. પછી ખબર પડી જાય કે આ ઉપરનો અને આ નીચેનો એકબીજાને સમાંતર છે, તો સમાંતરનું પછી સૂત્ર મૂકવાનું. તો ડાયરેક્ટ આ જ આવે 1/8 વત્તા 1/8. પણ આ છેદ આવે ને 1/Rp. આપણે ફક્ત સમતુલ્ય અવરોધ Rp જોતો છે તો એને અંશમાં લઈ આવવાનો. પછી તો ડાયરેક્ટલી સિમ્પલી આવી જાય. તો આન્સર છે આપણો 4. તો આવા પ્રકારના 1 માર્ક્સના ક્વેશ્ચન તમને પૂછાઈ શકે મિત્રો. ચાલો હવે જો તમને આપ્યો છે કે 1 મિલી એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર. તો યાદ રાખવાનું કે મિલી મીન્સ કે 10⁻³ ઘાત. આ તો યાદ જ રાખવું પડશે. રેડી? કે મિલી એટલે કેટલું થાય? 10⁻³ થાય. તો મિલીની જગ્યાએ શું લખવું પડે તમારે? 10⁻³. ઓકે, ફાઇન. ચાલો નેક્સ્ટ આવો. યસ, આ પ્રશ્ન અગત્યનો છે, પૂછાયો છે કે વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન કયું છે? તો કે એ મીટર છે. એ મીટર દ્વારા વિદ્યુત પ્રવાહ માપી શકાય છે. પછી જો તો કે વિદ્યુત પરિપથમાં અવરોધ બદલવા માટે ઉપયોગમાં લેવાતું સાધન, મીન્સ કે અવરોધ બદલી શકાય એવું કોઈ સાધન ખરું? તો કે યસ, હમણાં જોયું તો આપણે શું? રિઓસ્ટેટ.
શું જોયું હતું? રિઓસ્ટેટ, કે જેમાં અવરોધ બદલી શકાય છે. ચાલો નેક્સ્ટ આવો. યસ, તો આવા પ્રકારના એક માર્ક્સના ક્વેશ્ચન આવી શકે થિયરી અનુસાર. હવે જોઈએ આપણે સેક્શન નંબર બી, કે જેમાંથી 2 ગુણના પ્રશ્નો આવવાની સંભાવનાઓ છે. એક કાં તો 2 ગુણનો પ્રશ્ન તો આવવાનો છે. તો પાઠની અંદરથી વારંવાર બોર્ડની એક્ઝામમાં જે કન્ટિન્યુઅસલી પૂછાયા કરતા હોય એવા ક્વેશ્ચનો તમારી સાથે અહીંયા રજૂ કરીએ છીએ, ડિસ્કશનમાં લઈએ છીએ મિત્રો. એટલે તમને પણ ખ્યાલ આવે કે વાંચતી વખતે કયા સવાલોને પહેલું પ્રાધાન્ય આપવાનું છે. તો જોઈએ અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા. કે અવરોધને આપણે શ્રેણીમાં જોડીએ, પહેલો અવરોધ, બીજો અવરોધ, આ રીતે ક્રમશઃ જ્યારે અવરોધને આપણે શ્રેણીમાં જોડીએ તેનો ફાયદો શું થાય? તો એક ફાયદો એ થાય કે જ્યારે હવે શ્રેણીમાં જોડીએ તો સૂત્ર અનુસાર આપણે જોયું હતું કે સમતુલ્ય અવરોધ કેવો આવે છે? 3 એ 3ના સરવાળા જેટલો આવે છે. મીન્સ કે જ્યારે આપણે શ્રેણીમાં જોડીએ તો પરિપથનો કુલ અવરોધ કેવો થઈ જાય? તો કે વધી જાય. કેમ? તો કે 3 અવરોધોના સરવાળા જેટલો છે, એટલે કે પરિપથનો કુલ અવરોધ વધી જાય છે. તો એનો ફાયદો શું? જો પરિપથનો કુલ અવરોધ આપણે વધારી દઈએ તો પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ઘટી જાય. કેમ કે અવરોધનું કામ શું છે? તો કે અવરોધ એ વિદ્યુત પ્રવાહને આગળ જતો અટકાવે છે, રોકે છે. તો આપણે એમ કહી શકીએ કે અવરોધનું મૂલ્ય વધી જાય છે, એટલા માટે વિદ્યુત પ્રવાહ મંદ પડી જાય છે, ધીમી ગતિએ જાય છે, તો ઓછો જાય છે. મીન્સ કે વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરી શકાય છે. શું કરી શકો? વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ, એટલે કે પરિપથમાંથી નિયંત્રિત રીતે વિદ્યુત પ્રવાહને પસાર કરી શકાય છે. એક ફાયદો થઈ ગયો. તો આ જ ઉપયોગમાં લઈ અને ઉપકરણની સાથે આપણે ફ્યુઝને શ્રેણીમાં જોડીએ છીએ. આપણા ઘરની અંદર જે વિદ્યુત પ્રવાહ આવે છે, બહારથી જે ઇલેક્ટ્રિસિટી આવે છે, એના શરૂઆતના ભાગે ફ્યુઝને આપણે ડાયરેક્ટ શ્રેણીમાં જોડેલો હોય. શેમાં જોડેલો હોય છે? શ્રેણીમાં. કે જેથી જો કોઈ શોર્ટ સર્કિટ થાય તો એ શોર્ટ સર્કિટને કારણે ફ્યુઝનો તાર પીગળી જાય. શું થઈ જાય? ફ્યુઝનો તાર પીગળી જાય અને ઘરની અંદર આવતો વિદ્યુત પ્રવાહ અટકી જાય, બંધ થઈ જાય. તો ઘરની અંદર રહેલા જે અન્ય ઉપકરણો છે એ નુકસાન થતા, બગડતા અટકાવી શકાય છે. તો આ થઈ ગયો આપણો ફ્યુઝનો એક ઉપયોગ. શું? શ્રેણીમાં જોડવાનું. તો આ થઈ ગયું શ્રેણી જોડાણના ફાયદાઓ. ચાલો હવે નેક્સ્ટ જોઈએ. યસ, તો આ પણ એક પ્રકારનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થઈ શકે મિત્રો 2 માર્ક્સ માટે, કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું અને એના 2 વ્યવહારિક ઉદાહરણો આપો. તો પહેલાં તો આપણે વ્યાખ્યા જોઈએ કે કોને કહેવાય વિદ્યુત પ્રવાહની તાપીય અસર. તો જ્યારે શુદ્ધ અવરોધીય પરિપથમાંથી પ્રાપ્તિ સ્થાનમાંથી સંપૂર્ણ ઉર્જાનું સતત ઉષ્મા સ્વરૂપે જો વ્યય થતો હોય, જેમ કે આપણી ત્યાં ઇસ્ત્રી હોય તો ઇસ્ત્રીની અંદર જે વિદ્યુત પ્રવાહ આવે છે એ વિદ્યુત પ્રવાહનું ઉષ્મા ઉર્જાની અંદર વ્યય થાય છે. એ જે વિદ્યુત ઉર્જા છે એ ઉષ્મામાં કન્વર્ટ થાય છે. તો આને કહેવાય વિદ્યુત પ્રવાહની તાપીય અસર. વિદ્યુત પ્રવાહને કારણે ગરમી, ઉષ્મા ઉત્પન્ન થવી. અથવા ફરી વ્યાખ્યા જોઈએ તો કે શુદ્ધ અવરોધીય પરિપથમાં પ્રાપ્તિ સ્થાનની જે સંપૂર્ણ ઉર્જા છે એ સતત ઉષ્મા સ્વરૂપે જ્યારે વ્યય પામે છે તો એને કહેવાય છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર. તો ઉપકરણો છે જ આવા. ઇસ્ત્રીમાં આવું થાય છે, વિદ્યુત પ્રવાહ દ્વારા ગરમી ઉત્પન્ન કરી શકાય છે. વિદ્યુત હીટર છે, પાણી ગરમ કરવા માટે વાપરી શકાય. વિદ્યુત ટોસ્ટર છે, બ્રેડને ટોસ્ટ કરવા માટે વાપરીએ છીએ. ઇલેક્ટ્રિસિટી દ્વારા એને ટોસ્ટ કરીએ છીએ, ગરમી આપીએ છીએ, ઉષ્મા આપીએ છીએ. વિદ્યુત ફ્યુઝ કે જે ઘરના ઉપકરણોનું રક્ષણ કરે છે. શરૂઆતમાં શ્રેણીમાં જોડીએ અને વિદ્યુત પ્રવાહ વધી જાય તો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને કારણે ફ્યુઝની અંદર રહેલો તાર પીગળી જાય અને તાર પીગળી જાય તો ઘરની અંદર ઉપકરણની અંદર આવતો વિદ્યુત પ્રવાહ અટકી જાય. તો આ એક ફાયદો છે. નેક્સ્ટ, આ પણ તમે જાણો છો કે પહેલાં જે 100 વોલ્ટના બલ્બ આવતા એ બલ્બની અંદર વચ્ચે ફિલામેન્ટ આવતો. શું આવતો વચ્ચે? ટંગસ્ટનનો ફિલામેન્ટ આવતો મિત્રો, જોયું હોય તો આવી રીતે. તો વચ્ચેનો આ જે ફિલામેન્ટ છે એ ફિલામેન્ટમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ ફિલામેન્ટ ગરમ થાય છે, ખૂબ જ લાળચોળ તપ્ત થાય છે અને એને કારણે ગરમી, ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે મિત્રો.
તો આ છે ફિલામેન્ટને ગરમ કરીને પ્રકાશ મેળવવો. તો આ બધી જ જે અસરો છે એ વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહેવાય, કે વિદ્યુત પ્રવાહને કારણે ગરમી ઉત્પન્ન થાય અને એને કારણે વિવિધ ઉપકરણો ચલાવી શકાય. ચાલો, આ પણ એક અગત્યનો ક્વેશ્ચન થઈ શકે આપણા માટે. તો આ પણ તમે જ્યાં ક્યાંય લખો છો તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એવું લખી શકો, માર્કિંગ કરી શકો. ઓલમોસ્ટ આજે આપણી સિરીઝ છે એની અંદર બોર્ડની અંદર વારંવાર પૂછાતા હોય ને પૂછાવા લાયક હોય એવા જ પ્રશ્નોનું ડિસ્કશન કરીએ છીએ મિત્રો. એટલે મોસ્ટ ઓફલી આ સવાલો આપણી માટે ઇમ્પોર્ટન્સ બની રહેશે. તો પહેલાં આને વાંચવાનો પ્રયત્ન કરજો. તો જોઈએ વિદ્યુત પ્રવાહ એટલે શું. તો વ્યાખ્યા આપણે શરૂઆતમાં આપી કે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય છે, જે આપણે શરૂઆતમાં સમજ્યા. સૂત્ર પણ જોયું, I = Q/T. Q એટલે કે વિદ્યુત ભારનો જથ્થો અને T એટલે કે સમય. તો એકમ સમયમાં કેટલો વિદ્યુત ભારનો જથ્થો, કેટલો ઇલેક્ટ્રોનનો જથ્થો પસાર થયો કોઈ આડછેદમાંથી, એને કહેવામાં આવે છે વિદ્યુત પ્રવાહ I. રેડી છે? હવે Q એટલે શું છે? તો Q = છે Ne, કે નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન કેટલા પસાર થયા એ આડછેદમાંથી. તો Q બરાબર Ne, અથવા આ સૂત્રની અંદર તમે આમ પણ લખી શકો, I = Q/T છે તો Q બરાબર લખી શકો Ne/T. તો બે સૂત્ર થઈ ગયા તમારા. ઓકે, ચાલો. હવે ક્યારેક તમને એમ પૂછે કે કોઈ વાહક તારમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે શું? તો અહીંયા જો કે Q એટલે કે વિદ્યુત ભારનો એકમ શું છે? કુલંબ. તો એને C વડે દર્શાવીએ. અને સમયનો SI એકમ શું છે? તો કે સમયનો SI એકમ છે સેકન્ડ. તો આવા પ્રકારનો છે. અને વિદ્યુત પ્રવાહનો SI એકમ શું છે? તો કે વિદ્યુત પ્રવાહનો SI એકમ છે એમ્પિયર. એટલે કંઈક આવું સૂત્ર બને, 1 એમ્પિયર બરાબર 1 કુલંબના છેદમાં 1 સેકન્ડ. તો આ સૂત્ર તમને ખબર પડી ગઈ આના પરથી, એકમ જ્યાં લાવ્યા છે. તો એના પરથી તમે કહી શકો કોઈ વાહક તારમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય એનો મતલબ શું? તો ધારી લો કોઈ વાહક તાર છે, એ વાહક તારના આડછેદમાંથી 1 સેકન્ડમાં, શું 1 સેકન્ડમાં જો 1 કુલંબ વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો તમે એમ કહી શકો કે એ વાહક તારમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો સૂત્ર પરથી તમે એની વ્યાખ્યા લાવી શકો કે 1 સેકન્ડમાં 1 કુલંબ જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે, તો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એ તારમાંથી, એ આડછેદમાંથી પસાર થઈ રહ્યો છે મિત્રો. તો આવડી જાય? ચાલો, યસ. હવે આ જે તમને અહીંયા સંજ્ઞા પ્રણાલી આપી છે ને, આ સંજ્ઞા પ્રણાલી MCQ માટે અગત્યની છે. આવો કોઈ 2 માર્ક્સનો પ્રશ્ન નહીં પૂછાય. તો આપણે જોઈએ MCQ માટે, 1 માર્ક્સના પ્રશ્નો માટે. તો નોર્મલ વિદ્યુત કોષ, તો એની સંજ્ઞા કેવી હોય? તો અહીંયા આપીશ તમને. નોર્મલ વિદ્યુત કોષ, પોઝિટિવ નેગેટિવ છેડો, એક ધન છેડો, એક ઋણ છેડો. હવે વાત કરી છે બેટરી. જ્યારે શરૂઆતમાં પહેલી જ પ્રશ્નોત્તરીથી શરૂઆત કરી હતી બેટરીથી. તો બેટરીની અંદર શું હોય? એક કરતાં વધારે કોષોને જોડેલા હોય. તો એક કોષ, બીજો, ત્રીજો, એમ ક્રમશઃ કોષને જોડેલા છે. હવે કળ, અથવા તમે એમ પણ કહી શકો કે સ્વિચ, ખુલ્લી સ્વિચ. તો આકૃતિમાં અહીંયા ખુલ્લી સ્વિચ દર્શાવી હોય તો આવી રીતે દર્શાવી શકો. હવે એમ કે બંધ સ્વિચ છે, બંધ કળ છે, તો વચ્ચે શું કરી દેવાનો? ફક્ત ડોટ કરી દેવાનો. મીન્સ કે બંધ કરી દીધી એ કળને. તારનું જોડાણ, તો અહીંયા જોઈ રહ્યા છો તમે, એક તાર નીચેથી જાય છે, બીજો તાર ત્યાં જોઈન્ટ થાય છે આ ભાગે. છઠ્ઠું જો તો જોડાણ વગર એકબીજા પરથી પસાર થતા હોય એવા તાર, ક્યાંય જોઈન્ટ નથી થતા, ફક્ત ઉપરથી પસાર થાય છે. તો અહીંયા જોઈ રહ્યા છો એક તાર વચ્ચેથી જઈ રહ્યો છે અને એની ઉપરથી બીજો તાર પસાર થાય છે, એટલે કે આ. પછી વિદ્યુત બલ્બને દર્શાવવાની સંજ્ઞા, તો આવી રીતે મોસ્ટ ઓફલી દર્શાવતા હોય છે. આવી આકૃતિ બહુ ઓછી દોરાતી હોય છે. પછી અવરોધક, અવરોધ કે જે વાહક તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને રોકવાનો પ્રયત્ન કરે, તો આ થઈ ગયો અવરોધ. પછી વાત કરીએ ચલિત અવરોધ, કે જેના અવરોધના મૂલ્યમાં વધારો કે ઘટાડો કરી શકીએ, તો આ થઈ ગયું આપણું ચલિત અવરોધ. આ શરૂઆતમાં આવેલું રિઓસ્ટેટ અને ચલિત અવરોધ. પછી આપણે એ વાત કરી કે એમીટર,
કે જે વિદ્યુત પ્રવાહનું માપન કરે. તો એ મીટરને દર્શાવવા માટે રાઉન્ડ, અંદર કેપિટલ એ, એક છેડો પોઝિટિવ, એક છેડો નેગેટિવ. હવે વોલ્ટેજ માપવો છે, તો વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર વપરાય છે. તો એને દર્શાવવા માટેની સંજ્ઞા તો કે રાઉન્ડ, અંદર વચ્ચે કેપિટલ વી, એક સાઈડ પોઝિટિવ, એક સાઈડ નેગેટિવ છેડો. ઓકે, તો આ સંજ્ઞા પ્રણાલી આવડી જાય. એકદમ ઇઝી છે, એમસીક્યુ માટે કામ લાગી શકે, એક એક ગુણના પ્રશ્નો માટે, ક્યાંય એક સાથે ભેગી નહીં પૂછાય, એને ધ્યાનમાં રાખવાની છે. હવે જો પ્રશ્ન કંઈક આવો આપ્યો છે, 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું, એની વ્યાખ્યા લખો, એનું સૂત્ર લખો અને વિદ્યુત સ્થિતિમાન માપવા માટેનું સાધન. તો આપણને હમણાં ખબર છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો વોલ્ટમીટર વપરાય. તો એક જવાબ તો આપણને એમને જ ખબર છે અત્યારે હાલ, વોલ્ટમીટર વપરાય છે. બીજું જોઈએ સૂત્ર, તો કે સૂત્ર છે V = W/Q. મીન્સ કે કોઈ એકમ ધન વિદ્યુત ભારને વાહક તારના કોઈ એક છેડેથી બીજે છેડે લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય. ધારી લો કે આ વાહક તાર છે અને એ વાહક તારની અંદર હું બે છેડા પાસે અહીંયા એક બેટરી જોઈન્ટ કરી દઉં છું અને આ બેટરી વડે V જેટલો વોલ્ટેજ લાગુ પાડીએ છે અને આની અંદર ઇલેક્ટ્રોનનો જથ્થો છે. ધારી લો કે કેટલો છે, તો કે વિદ્યુત ભારના જથ્થાને આપણે કુલમમાં દર્શાવ્યો છે, 1 કુલમ છે. કેટલો છે? 1 કુલમ વિદ્યુત ભારનો જથ્થો છે અહીંયા ઇલેક્ટ્રોનનો. એને મારે આ તારમાં આ બી બિંદુએથી એ બિંદુએ લઈ જવો છે. તો અહીંયા બી બિંદુએથી એ બિંદુએ લઈ જવા માટે બેટરી વડે કરવું પડતું જે કાર્ય છે, શું? બેટરી વડે કરવું પડતું કાર્ય, જેને કહેવાય છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બેટરી શું છે? તો બેટરી એક પ્રકારની શક્તિ પૂરી પાડે છે, ધક્કો મારે છે. કોને? તો કે વાહકતાની અંદર રહેલા ઇલેક્ટ્રોનને પાછળથી બળ લગાડે છે, ધક્કો મારે છે, જેથી ઇલેક્ટ્રોન આગળ ગતિ કરી શકે. તો સૂત્ર અનુસાર જુઓ તો કે કરવું પડતું કાર્ય W તો શેમાં હોય? તો કે જૂલમાં હોય. વિદ્યુત ભારનો જથ્થો તો કે કુલંબમાં હોય. હવે આપણને એમ વાત કરી છે કે વોલ્ટ, કેટલા વોલ્ટ પૂછ્યું છે? 1 વોલ્ટ. તો જૂલ પણ કેટલું હોવાનું? 1, અને કુલંબ પણ કેટલો હોવાનો? 1. તો જ આવે ને, અંશ 1 અને છેદ 1 હોય તો જ સંપૂર્ણ પદનું મૂલ્ય 1 આવશે. તો આના પરથી આપણે વ્યાખ્યા બનાવવાની છે કે વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ તાર છે, આ તાર છે, એમાંથી કોઈ 1 કુલમ વિદ્યુત ભારને, કેટલા? 1 કુલમ વિદ્યુત ભારને કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે એના ઉપર કરવું પડતું કાર્ય જો 1 જૂલ હોય. કેટલું હોય? 1 જૂલ હોય. તો એમ કહી શકો કે આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટેજ છે. કેટલો છે? 1 વોલ્ટેજ. ખ્યાલ આવી જાય? સૂત્ર પરથી જ એ વ્યાખ્યા લાવી શકાય. 1 કુલમ વિદ્યુત ભાર, કરવું પડતું કાર્ય 1 જૂલ, એને કહેવાય 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન, તે બે બિંદુ વચ્ચેનો. ચાલો નેક્સ્ટ વધીએ આગળ. યસ, હવે અગત્યના ક્વેશ્ચન છે. આમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન તમારી નજર સામે બોર્ડની એક્ઝામમાં આવી શકે એવી સંભાવનાઓ ખરી. પહેલું છે આપણી પાસે 3 ગુણ માટે. જો આ પ્રશ્નો વારંવાર પૂછાયા કરતા હોય, કાં તો અવરોધોનું શ્રેણી જોડાણ પૂછાય છે અથવા તો અવરોધોનું સમાંતર જોડાણ પૂછાય છે. તો આ બેમાંથી એક ક્વેશ્ચન આપણા માટે અગત્યનો થાય. તો જોઈએ શું છે. અવરોધોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો 3 માર્ક્સ માટે. તો પહેલાં તો આપણે સરસ મજાની એની આકૃતિ ડ્રો કરવી પડશે કે શ્રેણી જોડાણ એટલે શું? અવરોધોનું શ્રેણી જોડાણ. તો કે અવરોધોને આપણે ક્રમશઃ એક પછી એક પછી એક પછી એક તાર સાથે જોઈન્ટ કરવાના છે, ગોઠવવાના છે. તો જોઈએ કે 2 કે તેથી વધારે અવરોધને એવી રીતે જોડવાના છે પરિપથમાં કે તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય, સરખો હોય. ચલો અહીંયા આકૃતિ જુઓ. આ છે આપણી બેટરી, 20 વોલ્ટની બેટરી છે. એમાંથી એક તાર લઈએ છે, એ તાર સાથે એક અવરોધ જોડીએ છે જેનું મૂલ્ય છે R1. અલગ અલગ અવરોધના અલગ અલગ મૂલ્યના અવરોધો આપણે ક્રમશઃ જોઈન્ટ કર્યા છે.
એકના છેડા પછી બીજો, બીજાના છેડા પછી ત્રીજો. રેડી. આ દરેકના મૂલ્ય અલગ અલગ છે એટલે આપણે બધાને અલગ અલગ નામ આપીએ. આને R2 કહી દઈએ, આને કહી દઈએ R3. તો આ રીતે R1, R2 અને R3 અવરોધોને આપણે અહીંયા શ્રેણીમાં જોડેલા છે. અને ત્યાર પછી અહીંયા એમીટર અને અહીંયા કળ અને બીજા છેડાને બેટરીના ઋણ છેડા સાથે જોઈન્ટ કરી દીધો છે. હવે તમે અહીંયા જોશો તો અહીંથી જ્યારે બેટરીની કળ શરૂ કરવામાં આવે તો બેટરી શું કરે છે તો વાહક તારની અંદર રહેલા ઇલેક્ટ્રોનને ધક્કો મારે છે. શું કરે છે? ધક્કો મારવાનું કામ. તો ધારી લો કે અહીંથી ઇલેક્ટ્રોન આમ ગતિ કરે છે. વાસ્તવમાં ઇલેક્ટ્રોન જાય છે કઈ દિશામાં? ઋણ છેડાથી ધન છેડા તરફ ગતિ કરે, પરંતુ રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા આપણે બતાવીએ છીએ ધન છેડાથી ઋણ છેડા તરફ. તો આ ઊંધું છે થોડું. તો જોઈએ, ધારી લો કે અહીંથી ઇલેક્ટ્રોન ગતિ કરી રહ્યા છે, ઇલેક્ટ્રોન પાસ થઈ રહ્યા છે, જાય છે. તો ધારી લો કે અંદાજિત હું તમને એમને એક્ઝામ્પલ આપું કે ધારી લો કે આમાંથી 10 ઇલેક્ટ્રોન ગયા, તો 10 ઇલેક્ટ્રોન અહીંથી ગતિ કરતા 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 આગળ વધે છે. R3 અવરોધમાંથી જાય, R2 અવરોધમાંથી જાય, R1 અવરોધમાંથી જાય અને ફરી પાછા બેટરીના ધન છેડામાં દાખલ થઈ જાય. મીન્સ કે ત્રણે ત્રણમાંથી પસાર થતા ઇલેક્ટ્રોન કેવા છે? સરખા છે. તો ત્રણે ત્રણમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પણ કેવો થયો? સરખો. એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો ત્રણે ત્રણમાંથી સરખો છે. તો ત્રણે ત્રણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો છે? સમાન. આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I, આ અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I, આ અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પણ કેટલો? I. અને સંપૂર્ણ સર્કિટમાંથી પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પણ કેટલો? તો કે I. તો બધામાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ વહે છે. પરંતુ આ દરેકે દરેક અવરોધના મૂલ્ય જુદા જુદા છે, જેથી બેટરી વડે કરવું પડતું કાર્ય દરેક પર જુદું જુદું છે. જેથી તમે એમ કહી શકો કે દરેક અવરોધના મૂલ્ય અનુસાર વોલ્ટેજ વહેંચાઈ જાય છે. બેટરીનો વોલ્ટેજ શું થઈ જાય છે? વહેંચાઈ જાય છે. તો આના ઉપર બે છેડા વચ્ચે વોલ્ટેજ છે V1, બીજા અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ છે V2, ત્રીજા અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તમે લઈ શકો V3. કેમ કે દરેક પર અલગ અલગ મૂલ્યના અવરોધ છે, તો બળ પણ બેટરીએ જુદું જુદું લગાવવું પડશે. તો આપણે આવી રીતે આપી શકીએ, આ થઈ ગયું V1, આનું થઈ ગયું V2, આનું થઈ ગયું V3. તો તમે અહીંયા એમ કહી શકો કે બેટરીનો કુલ વોલ્ટેજ કેટલો છે? તો કે બેટરીનો કુલ વોલ્ટેજ એ અવરોધના મૂલ્ય અનુસાર વહેંચાઈ ગયો. મીન્સ કે કુલ વોલ્ટેજ બેટરીનો V છે, તો કુલ V વોલ્ટેજ V1 વત્તા V2 વત્તા V3 અનુસાર વહેંચાઈ ગયો. આમાં, બીજામાં અને ત્રીજામાં, ત્રણે ત્રણની અંદર વહેંચાઈ જાય છે. તો અહીંયા લખ્યું છે, પરંતુ વોલ્ટેજ સમાન ન હોય તો આવા પ્રકારના જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. ખ્યાલ આવે છે? આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખવાની. શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ એક સરખો વહે છે, પણ વોલ્ટેજ વહેંચાઈ જાય છે. શું વહેંચાઈ જાય છે? વોલ્ટેજ દરેકના મૂલ્ય અનુસાર વહેંચાશે. વિદ્યુત પ્રવાહ મેં તમને જણાવી દીધું કે વહેવા માટે એક જ માર્ગ છે. તો બધા જ ઇલેક્ટ્રોન એક જ દિશામાંથી જાય છે, બધામાંથી એક સરખા ઇલેક્ટ્રોન પાસ થાય છે, તો વિદ્યુત પ્રવાહ સરખો. રેડી? તો ફરીથી વ્યાખ્યા જોઈએ કે બે કે તેથી વધારે અવરોધોને એવી રીતે જોડેલા છે પરિપથની અંદર કે દરેકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન, પરંતુ દરેક અવરોધનો વોલ્ટેજ એ જુદો જુદો હોય, તો એવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. આકૃતિ ખાસ દોરવાની છે. આ પણ દર્શાવવાનું છે R1, R2, R3. ચાલો કે અહીંયા હું A બિંદુ નામ આપી દઉં ને અહીંયા આપી દઉં આને B બિંદુ નામ આપી દઉં. તો A અને B બિંદુ વચ્ચે મેં અવરોધોને સમાન શ્રેણીમાં જોડેલા છે. શેમાં જોડેલા છે? સમાંતરમાં નહીં, શ્રેણીમાં જોડેલા છે. એક પછી એક શ્રેણીમાં જોડેલા છે. તો ચાલો હવે એનું સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવવા તરફ આપણે આગળ વધીએ. તો જોઈએ, R1, R2 અને R3 આ ત્રણે ત્રણ અવરોધોને મેં A અને B બિંદુની વચ્ચે શ્રેણીમાં જોડેલા છે. શેમાં જોડેલા છે? શ્રેણીમાં. જેમાં દરેક પર વિદ્યુત પ્રવાહ સમાન છે, દરેક પરનો વિદ્યુત પ્રવાહ સરખો છે, પરંતુ વોલ્ટેજ
એ અવરોધના મૂલ્ય અનુસાર વહેંચાય છે. પહેલા અવરોધ પર V1, બીજા પર V2, ત્રીજા પર V3. ચાલો, વોલ્ટેજ સમાન નથી. હવે આપણને ખબર છે કે R1, R2 અને R3 આ ત્રણ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અનુક્રમે આમાં V1 છે, આનો V2 છે અને અહીંયા V3 છે. અને એ તમને અહીંયા વોલ્ટમીટર દ્વારા બતાવેલો પણ છે. રેડી? V1, આ V2 અને આ V3 છે. તો મારે એમ કહેવું હોય કે સમગ્ર પરિપથનો વોલ્ટેજ કેટલો છે? તો કે બેટરી દ્વારા લાગુ પાડેલો કુલ વોલ્ટેજ શું થઈ ગયો? તો કે ત્રણેયમાં વહેંચાઈ ગયો. તો કુલ વોલ્ટેજ, પરિપથનો કુલ વોલ્ટેજ ત્રણેયના સરવાળા જેટલો છે. તો સૂત્ર આવી રીતે લખી શકાય, V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. આને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 1. હવે હું શું કરું છું? ધ્યાનથી સાંભળજો. હવે જે આ ત્રણ અવરોધ મેં શ્રેણીમાં જોડ્યા છે, એની જગ્યાએ ત્રણ અવરોધની જગ્યાએ ફક્ત એક જ અવરોધ જોઈન્ટ કરી દઉં છું. આ બધું સેમ જ રહેશે. આ તમારો એ બિંદુ, આ થઈ ગયો અવરોધ, આ થઈ ગયો બી બિંદુ. નીચે આપણે જોઈન્ટ કરી છે બેટરી, અહીંયા કળ, આ છે આપણું એ મીટર. રેડી? સેમ ટુ સેમ આ જ પ્રકારની છે. વોલ્ટેજ પણ કેટલો લાગુ પાડ્યો છે? આ બેટરીનો જેટલો હતો એટલો જ, વધાર્યો પણ નથી. ફક્ત એવું કર્યું છે કે આ ત્રણ અવરોધોના સ્થાને મેં એક અવરોધ જોઈન્ટ કરી દીધો છે ને એ અવરોધને હું નામ આપું છું RS. S એટલા માટે નામ આપું છું કે આ શ્રેણીમાં જોડેલા ત્રણ અવરોધોના સ્થાને એક અવરોધ, મીન્સ કે શ્રેણી, સિરિંજનો S લખેલો છે. તો આને હું દર્શાવું છું S. છતાં પણ આ પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જો પહેલા જેટલો જ રહેતો હોય, મીન્સ કે આ સમયે જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હતો એટલો જ આ પરિપથમાંથી જો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો આ જોડેલા RS અવરોધને આ ત્રણ અવરોધનો અથવા તો આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કહેવાય. શું કહેવાય? સમતુલ્ય અવરોધ. જો ફરીથી અહીંયા R1 અને R2 અને R3 ના બદલે હું એક જ અવરોધ RS પરિપથમાં જોડું, એક જ જોડ્યો, અને તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પહેલા જેટલો જ, આમાંથી જેટલો વહેતો હતો એટલો જ આમાંથી વહે છે. તો આ જે અવરોધ છે એને શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કહેવાય છે. આ ધ્યાનમાં રાખજો. શું કહેવાય એને? શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ. હવે તમે જાણો છો ઓહમનો નિયમ. ઓહમનો નિયમ છે V ઇઝ ઇક્વલ ટુ IR. એક આ વસ્તુ એક યાદ રાખવાની છે, વોલ્ટેજ સરવાળા જેટલો છે. ઓહમનો નિયમ છે V ઇઝ ઇક્વલ ટુ IR. શું છે? V ઇઝ ઇક્વલ ટુ IR. હવે આની અંદર આપણે V બરાબર I તો સેમ, બધામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો છે? I સરખો છે, તો I તો રહેશે જ. હવે પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો છે? તો કે પરિપથનો સમતુલ્ય અવરોધ છે RS. તો સૂત્રની અંદર R ની જગ્યાએ મૂકવાનું છે S. તો સૂત્ર બનશે V ઇઝ ઇક્વલ ટુ IRS. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. તો હવે આ ત્રણ જે અવરોધો છે R1, R2 અને R3, આ ત્રણ અવરોધ ઉપર હું ઓહમનો નિયમ લાગુ પાડું તો મને મળશે ઓહમના નિયમ અનુસાર V ઇઝ ઇક્વલ ટુ IR. સૂત્ર છે મિત્રો ઓહમના નિયમનું. તો પહેલાની અંદર V1 છે, વોલ્ટેજ અલગ છે તો એ અમારે V1 લખવું પડશે. વિદ્યુત પ્રવાહ તો દરેકમાંથી સરખો જ પસાર થાય છે તો II. અવરોધનું મૂલ્ય જુદું છે તો આમાં IR1. આનું શોધવું હોય તો V2 ઇઝ ઇક્વલ ટુ IR2. ત્રીજાનું શોધીએ તો વોલ્ટેજ છે V3 અને વિદ્યુત પ્રવાહ સરખો અને IR3. તો ત્રણ ઉપર આપણે ઓહમનો નિયમ લાગુ પાડીએ તો R1 પર કેટલો થાય? V1 ઇઝ ઇક્વલ ટુ IR1. R2 પર તો કે V2 ઇઝ ઇક્વલ ટુ IR2. R3 પર તો કે V3 ઇઝ ઇક્વલ ટુ IR3 થાય છે મિત્રો. ચાલો હવે આપણી પાસે સમીકરણ નંબર 1 હતું. આ સમીકરણ નંબર 1 ની અંદર દરેકના મૂલ્ય મૂકીએ તો કે V નું મૂલ્ય શું હતું? સમતુલ્ય અવરોધના V નું મૂલ્ય તો જુઓ નેક્સ્ટ શું હતું? IRS હતું. તો મૂકી દઈએ એની અંદર મૂલ્ય IRS. V1 એટલે IR1, V2 મીન્સ
IR3, V3 ઇઝ ઇક્વલ ટુ IR3. હવે આ ત્રણે ત્રણમાંથી કોમન શું નીકળે એમ છે? તો કે I કોમન નીકળે એમ છે. તો I ને હું કોમન કાઢી લઉં છું તો આવું કંઈક થાય. I R1 પ્લસ R2 પ્લસ R3 આવું થાય છે. હવે આ તરફ શું આવેલું છે? IRS. I કેન્સલ થઈ જાય, વધે શું? ફક્ત RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. તો આ મળી ગયું આપણને શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધનું સૂત્ર. રેડી? ચાલો, તો શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધ RS જ્યારે શ્રેણીમાં જોડેલા અવરોધોના સરવાળા જેટલું મળે છે. તમે જોયું કે અહીંયા સમતુલ્ય અવરોધનું મૂલ્ય કોના જેટલું છે? દરેકે દરેક અવરોધ જે શ્રેણીમાં જોડેલા છે ત્રણે ત્રણ એના સરવાળા જેટલું. સમગ્ર પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો? તો કે દરેકના સરવાળા જેટલો. રેડી? ખ્યાલ આવી ગયો? હવે તમને એમ કે સમતુલ્ય અવરોધ RS જ્યારે પણ અવરોધોને શ્રેણીમાં જોડીએ તો શ્રેણીમાં જોડેલા અવરોધનો સમતુલ્ય અવરોધ કેવો હોય? તો શ્રેણીમાં જોડેલા મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો. તમને સમજાવું તો ધારી લો કે R1 અવરોધ 1 ઓહમનો છે, R2 એ 2 ઓહમનો છે અને R3 ધારી લો કે 3 ઓહમનો હોય. તો આ શ્રેણીની અંદર જોડેલો અવરોધનો મોટામાં મોટો અવરોધ કયો છે? 3 ઓહમનો છે. પરંતુ આ સમગ્ર પરિપથનો સમતુલ્ય અવરોધ શું થાય? તો કે આ સૂત્ર અનુસાર આપણે કિંમત મૂકીએ તો R1 છે 1, R2 છે 2 અને R3 છે 3. તો સમતુલ્ય અવરોધ RS નું મૂલ્ય કેટલું આવે? 3 વત્તા 2 વત્તા 1 6. તો આ વાક્ય સમજાય છે કે સમતુલ્ય અવરોધ RS એ મોટામાં મોટા અવરોધ કરતાં પણ કેવો હોય છે? મોટો હોય છે. શ્રેણીમાં જોડેલા મોટામાં મોટા અવરોધ પડતા પણ કેવો મળે છે આપણને? મોટો મળે છે. એટલે જ આપણે આગળ વાત કરી કે જ્યારે અવરોધને શ્રેણીમાં જોડીએ ત્યારે પરિપથનો કુલ અવરોધ વધી જાય, જેથી વિદ્યુત પ્રવાહનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. રેડી? ચાલો, આની લાક્ષણિકતા ઘણી વખત 2 માર્ક્સમાં પૂછાતી હોય છે કે શ્રેણી જોડાણની લાક્ષણિકતા જણાવો. એટલે મેં અહીંયા 2 કરીને 2 માર્ક્સ માટે અહીંયા લીધેલો છે વચ્ચે, કે એકવાર તમે શ્રેણી જોડાણ સમજી જાઓ પછી તમને સરળતાથી એની લાક્ષણિકતા સમજાય. તો પહેલી લાક્ષણિકતા શું? તો કે શ્રેણી જોડાણની પહેલી લાક્ષણિકતા કે અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સરખો રહેશે. દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I સમાન. હમણાં ચર્ચા કરી. બીજી ચર્ચા શું કરી આપણે અહીંયા? તો કે જોડાણના 2 છેડા વચ્ચે વોલ્ટેજ એ દરેક અવરોધના મૂલ્ય અનુસાર 2 છેડા વચ્ચે વહેંચાઈ જાય છે. અવરોધ જેટલો મોટો એટલો વોલ્ટેજ એને વધારે જોઈએ. એમાંથી ઇલેક્ટ્રોનને પસાર થવા માટે વધારે પાછળથી ધક્કો મારવો પડે, બળ લાગવું પડે. કેમ? તો કે અવરોધ શું કરે? તો કે અવરોધ ઇલેક્ટ્રોનને રોકે, ગતિ કરતા અટકાવે. એટલે પાછળથી બેટરી ધક્કો મારે એને. રેડી? તો અહીંયા શું થાય છે? તો કે અવરોધોના 2 છેડા વચ્ચે વોલ્ટેજ એ વોલ્ટેજના મૂલ્ય અનુસાર વહેંચાઈ જાય છે, જેથી પરિપથનો કુલ વોલ્ટેજ, તો કે પરિપથનો કુલ વોલ્ટેજ એ દરેકે દરેક અવરોધ પરના વોલ્ટેજના સરવાળા જેટલો થાય. કેટલો થાય? દરેકે દરેક વોલ્ટેજ વચ્ચેના સરવાળા જેટલો. તો કે પરિપથના 2 છેડા વચ્ચે કુલ વોલ્ટેજ એ દરેક અવરોધ પરના વોલ્ટેજના સરવાળા જેટલો થશે. નેક્સ્ટ, હમણાં ચર્ચા કરી કે સમતુલ્ય અવરોધ કેવો હોય? તો કે શ્રેણીમાં જોડેલા 3 અવરોધના સરવાળા કરતાં પણ આપણને સમતુલ્ય અવરોધ મળે છે. મીન્સ કે શ્રેણીમાં જોડેલા મોટામાં મોટા અવરોધ કરતાં પણ આપણને સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટું મળશે. એ તમને હમણાં મેં કીધું 1, 2, 3 અને 6 થયું હતું એ. ચાલો લાસ્ટ આવીએ તો કે દરેક અવરોધના 2 છેડા વચ્ચે શું થઈ જાય છે? તો કે વોલ્ટેજ એ અવરોધના મૂલ્ય અનુસાર વહેંચાઈ જાય છે. આનુષંગિક અવરોધના સમપ્રમાણમાં હોય છે. જેમ કે આપણે વાત કરી કે R1 અવરોધ પર વોલ્ટેજ વહેંચાય છે V1, R2 પર વહેંચાય છે V2 અને R3 પર વહેંચાય છે V3 જેટલું. એ તો જેટલો અવરોધ મોટો હશે એટલું શું લાગશે? એના ઉપર વોલ્ટેજ લગાડવું પડશે. તો આ લાક્ષણિકતા યાદ રહેશે. ચાલો નેક્સ્ટ જઈએ. અગત્યનો ક્વેશ્ચન છે આપણા માટે 3 ગુણનો. તો આને પણ આપણે IMP ક્વેશ્ચન તરીકે અંદર નોટ ડાઉન કરી દઈએ, કેમ કે કાં તો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ પૂછાય
અથવા તો તમને સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધનું સૂત્ર પૂછાય તો શ્રેણી જોડાણ આવડતું હોય તો આ તો આવડે જ. જો અહીંયા 3 અવરોધોને આપણે સમાંતરમાં જોડેલા છે. સમાંતરમાં કઈ રીતે છે તો કે પરિપથના કોઈ એક બિંદુ અને બીજા બિંદુ વચ્ચે 3 અવરોધોના છેડાને જોઈન્ટ કરેલા છે. તો આવા પ્રકારનું જે જોડાણ છે એવા પ્રકારના જોડાણને અવરોધોનું સમાંતર જોડાણ કહેવામાં આવે છે. હવે આની અંદર આપણે ચર્ચા કરીએ તો અહીંથી બેટરી દ્વારા ઇલેક્ટ્રોનને ધક્કો લાગવાનો છે. ઇલેક્ટ્રોન ગતિ કરશે અને ઇલેક્ટ્રોન ગતિ કરતાં કરતાં ધારી લો કે આ સ્થાને આવે તો એ સ્થાને ઇલેક્ટ્રોનને આગળ વધવા માટે એક કરતાં વધારે માર્ગ છે. એ આ માર્ગની અંદર પણ જઈ શકે, વચ્ચેના માર્ગમાંથી પણ જઈ શકે અને આ ત્રીજા માર્ગમાંથી પણ જઈ શકે. એટલે કે 3 અવરોધમાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એ અલગ અલગ રીતે જાય. મીન્સ કે વહેવા માટે એક કરતાં વધારે માર્ગ છે, જેથી દરેક અવરોધ પરનો વિદ્યુત પ્રવાહ અલગ અલગ થશે. આના ઉપર R1 પર I1 કહી દઈએ, R2 પર I2 કરી દઈએ અને R3 પર આપણે I3 કરી દઈએ. રેડી? એટલે કે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જુદો જુદો હોય. પરંતુ આ છેડા પાસે કોઈ ઇલેક્ટ્રોન આવ્યો છે તો એને પાછળથી ધક્કો મારતું બળ, એટલે કે બેટરી વડે ધક્કો મારતું બળ આ બિંદુ પાસે તો એને કેવું લાગવાનું છે? એક સરખું લાગવાનું છે. તો દરેક પર રહેલો વોલ્ટેજ કેવો રહેશે? સરખો. એટલે કે આ વસ્તુ એક ધ્યાન રાખવાની છે કે જ્યારે અવરોધને આપણે સમાંતરમાં જોડીએ તો દરેક અવરોધ પરનો વોલ્ટેજ સરખો રહેશે, પણ વિદ્યુત પ્રવાહ શું થાય છે તો કે અવરોધના મૂલ્ય અનુસાર વહેંચાઈ જશે. રેડી? તો આને ખાસ ધ્યાન રાખો. ચાલો નેક્સ્ટ જોઈએ. આકૃતિ તમને દોરતા આવડશે જ આવી રીતે 3 અવરોધોને સમાંતર જોડીએ તો કે 2 કે તેથી વધારે અવરોધોને આપણે એવી રીતે જોડીએ કે તેમાંથી પસાર થતો વોલ્ટેજ તો સમાન હોય. શું હોય? 3 પરનો વોલ્ટેજ કેવો હોય? સમાન હોય. પરંતુ એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન ન હોય તો આવા પ્રકારના જોડાણને આપણે અવરોધોનું સમાંતર જોડાણ કહીશું. ચાલો નેક્સ્ટ ફટાફટ જઈએ આપણે તો કે R1 અને આપણે થોડું ક્લિયર કરી દઈએ મિત્રો. ઓકે, ચાલો ડન. અહીંયા તમને આકૃતિમાં દેખાય છે કે R1, R2 અને R3 આ 3 અવરોધો એ X અને Y બિંદુની વચ્ચે આપણે સમાંતરમાં જોડેલા છે. શેમાં જોડેલા છે? સમાંતરમાં. દરેક પર વોલ્ટેજ કેવો છે? સરખો છે. જ્યારે વિદ્યુત પ્રવાહ શું થઈ જાય છે? વહેંચાઈ જાય. કેમ કે 3 માર્ગ છે, 4 જોડ્યા હોત તો 4 માર્ગ હોત તો વહેંચાઈ જાય. વિદ્યુત પ્રવાહ શું થઈ જશે? વહેંચાઈ જશે. હવે જોઈએ તો કે R1, R2 અને R3 ને આપણે X અને Y બિંદુની વચ્ચે સમાંતરમાં જોડેલા છે. તો એમાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ છે I, એને અહીંયા X બિંદુ પાસે 3 અવરોધની અંદર વહેવા માટેના માર્ગ મળે છે. તો વિદ્યુત પ્રવાહ આ X બિંદુ પાસે 3 માર્ગની અંદર વહેંચાઈ જાય છે. શું થઈ જાય છે? વહેંચાઈ જાય છે. એ પણ કોના અનુસાર વહેંચાઈ જાય છે તો કે પ્રવાહનું મૂલ્ય એ આનુષંગિક અવરોધના મૂલ્ય ઉપર આધાર રાખે છે. જેટલો અવરોધનું મૂલ્ય હશે એના આધારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. જો અવરોધનું મૂલ્ય વધારે હશે તો એનામાંથી અંદરથી ઓછો વિદ્યુત પ્રવાહ પસાર થશે, પણ વહેંચાઈ જશે 3 ભાગમાં સમાંતર જોડાણની અંદર. તો ધારી લો કે R1, R2 અને R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ અનુક્રમે R1 માં I1 છે, R2 માં I2 છે અને R3 માં જો I3 હોય તો સમતુલ્ય સમગ્ર પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો તો કે અહીંથી I1 આવે, અહીંથી I2 આવે અને અહીંથી I3 આવે. તો 3 Y બિંદુ પાસે શું થાય? ભેગા થાય. 3 કમ્બાઈન થાય તો સમગ્ર પરિપથનો વિદ્યુત પ્રવાહ કેટલો તો કે I બરાબર I1 વત્તા I2 વત્તા I3 જેટલો થાય. ખ્યાલ આવે છે આના ઉપર? એને સમીકરણ નંબર આપણે 1 આપી દઈએ. હવે જો અવરોધોના સમાંતર જોડાણમાં દરેક અવરોધના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેટલો રહે છે? બેટરીના વોલ્ટેજ જેટલો જ રહે છે. બેટરી 20 વોલ્ટની હોય તો 3 અવરોધ પર વોલ્ટેજ વહેંચાતો નથી. કેવો રહે છે? સરખો રહે છે. એવું જ કીધું મેં અહીંયા કે અહીંયા કોઈ ઇલેક્ટ્રોન છે તો એને અહીંયાથી લાગતું બળ 3 માર્ગની અંદર વહેવા માટે લાગતું બળ કેવું હશે? સરખું. તો 3 અવરોધ પર વોલ્ટેજ કેવો રહેશે? બેટરીના વોલ્ટેજ જેવો સમાન રહેશે, સરખો રહેશે. ખ્યાલ આવે છે? નેક્સ્ટ જોઈએ આપણે તો
તો કે R1, R2 અને R3 આ 3 અવરોધોના જગ્યાએ આપણે એક અવરોધ જોઈન્ટ કરી દઈએ, જેવી રીતે આપણે શ્રેણી જોડાણની અંદર જોયું એવી રીતે. રેડી છે મિત્રો? આ 3 અવરોધના સ્થાને હું એક અવરોધ એવો જોડી દઉં છું જેને હું RP કહું, કેમ કે અહીંયા મેં અવરોધોને પેરેલલ જોડેલા છે, સમાંતરમાં જોડેલા છે મિત્રો. તો એક પછી એક જોડેલા છે તો પેરેલલ. તો 3 અવરોધના સ્થાને જો એક અવરોધ એવો જોડી દઉં કે આ પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ પહેલાના પરિપથમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ જેટલો જ હોય, તો આ જે RP અવરોધ છે એ RP અવરોધને આ 3 અવરોધનો સમતુલ્ય અવરોધ કહેવાય. શું કહેવાય એને? સમતુલ્ય અવરોધ. હવે જો આ 3 અવરોધ પર હું ઓહમનો નિયમ લાગુ પાડું, પહેલા તો આની ઉપર ઓહમનો નિયમ લાગુ પાડીએ. તો V ઇઝ ઇક્વલ ટુ IR છે આપણી પાસે. અહીંયા I ને આપણે કરતા બનાવવાનો છે, તો I ને કરતા બનાવીએ તો શું થશે? V ના છેદમાં R. આના ઉપર જોઈએ તો R છે RP, V તો સરખો જ રહે છે, I છે આ. તો આના માટેનું સૂત્ર થઈ ગયું I ઇઝ ઇક્વલ ટુ V અપોન RP. આવી જ રીતે આ 3 અવરોધ પર જો હું ઓહમનો નિયમ લાગુ પાડું તો શું થાય? R1 અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, તો કે અહીંયા I1 કરવું પડે. વોલ્ટેજ તો 3 ઉપર સરખો રહે છે એટલે કોઈ નંબરિંગ નથી કરતા, પણ અવરોધ જુદા જુદા છે તો R1 છેદમાં R1. વિદ્યુત પ્રવાહની વાત કરીએ ચાલો R2 પર, તો R2 માં શું થશે? તો વિદ્યુત પ્રવાહ એમાંથી વહે છે I2, વોલ્ટેજ સરખો રહે છે, અવરોધ છે R2. એવી રીતે ત્રીજામાં શું થશે? તો I3 ઇઝ ઇક્વલ ટુ V અપોન R3. તો આ તમને યાદ છે, I1 ઇઝ ઇક્વલ ટુ V અપોન R1, I2 ઇઝ ઇક્વલ ટુ V અપોન R2 અને I3 ઇઝ ઇક્વલ ટુ V અપોન R3. આને આપણે સમીકરણ નંબર 1 ની અંદર મૂકીએ. ચાલો સમીકરણ નંબર 1, I બરાબર I1 વત્તા I2 વત્તા I3 છે મિત્રો. તો કિંમત મૂકી દીધી બધાની. અહીંયા શું કોમન નીકળે? તો કે V કોમન નીકળે, VV કેન્સલ થઈ જાય. તો સમતુલ્ય અવરોધનું સૂત્ર શું મળે તમને? તો કે જ્યારે અવરોધોને આપણે સમાંતરમાં જોડીએ તો સમાંતર અવરોધોના સમતુલ્ય અવરોધનો વ્યસ્ત, આ શું કહેવાય? RP સમતુલ્ય અવરોધ કહેવાય. અને આ સમતુલ્ય અવરોધના વ્યસ્તનું મૂલ્ય એ સમાંતરમાં જોડેલા 3 અવરોધોના વ્યસ્તના સરવાળા જેટલું હોય છે. 3 શું છે? આ વ્યસ્ત છે, અને 3 શું છે? આ સરવાળો. તો ફરીથી, જ્યારે સમાંતરમાં જોડીએ છીએ અવરોધોને ત્યારે સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું વ્યસ્ત એ સમાંતરમાં જોડેલા 3 અવરોધોના વ્યસ્તના સરવાળા જેટલું હોય છે. તો આ થઈ ગયું સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર. અને બીજી જો વસ્તુ આપણે વાત કરીએ કે સમાંતર જોડાણ વિશેની, તો સમાંતર જોડાણની અંદર પરિપથનો કુલ સમતુલ્ય અવરોધ ઘટી જાય. અને સમતુલ્ય અવરોધ મિત્ર ઘટી જાય ને એટલા જ માટે આપણા ઘરની અંદર આપણે પરિપથોને, પછી એ ઇસ્ત્રી હોય કે પછી પંખો હોય, એસી હોય, રેફ્રિજરેટર હોય, બધાને આપણે સમાંતરમાં જોડીએ છીએ. ઓકે, જેથી પરિપથનો કુલ અવરોધ ઘટાડી શકાય. તો અહીંયા આ ચેપ્ટરમાંથી આવા 3 ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની તમારી સાથે સંપૂર્ણ ચર્ચા કરી છે. આમાંથી કોઈ એક ક્વેશ્ચન તમને પરીક્ષાની અંદર મિત્રો દેખાશે. આઈ હોપ કે તમને આ વિડીયો પરીક્ષા માટે ખૂબ અગત્યનો બની રહેશે. અમારી ચેનલને લાઇક કરો મિત્રો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.